સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના વડોદરા દ્વારા એનઆરઆઈ ઇન્કમ ટેક્સ તથા ટેલીના વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ વડોદરા દ્વારા એનઆરઆઈ ઇન્કમ ટેક્સ તથા ટેલીના વર્કશોપનું આયોજન આજે વડોદરા શહેરના લક્ષ્મીવિલાસ પેલેસ બેન્ક્વેટ એન્ડ કન્વોકેશન ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપના નવનિયુક્ત સંગઠન પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનું બહુમાન પુસ્તક અને સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમા આપીને કરવામાં આવ્યું હતું. આ તબક્કે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા સૌને વન નેશન વન ઇલેક્શન અને યુસીસીના સમર્થનમાં પોતાનો ટેકો જાહેર કરવા અને તે અંગેનું બાહેંધરી પત્ર સંસ્થા થકી આપવા અપીલ કરાઈ હતી. સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટનું આજે કાર્યક્રમ આયોજિત થયો હતો. એમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે મને આવકારવામાં આવ્યો, મારું સ્વાગત થયું. એ બદલ આજે એસોસિએશન છે એનો ખૂબ ખૂબ આભારી છું. ટેક્સ કન્સલ્ટન્ટ જે બધા લોકો છે અહીંયા આવેલા એક્સપર્ટ્સ, એની સાથે મેં મારો એક વિચાર રજૂ કર્યો છે. ભારતની આજે સમસ્યા સૌથી મોટી એક હોય, ઘણી બધી છે, પણ ટેક્સેશનનું જે જટિલ માળખું છે એ પણ એક મોટી સમસ્યા છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જીએસટી લાવીને એક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આગળ જતાં સિંગલ ટેક્સ થાય એવા પ્રકારનો કોઈ વિચાર થાય અને દેશની જનતાને એનો લાભ મળે એના માટેની વાત મેં કરી છે અને હું ખૂબ હૃદયપૂર્વક આજે એસોસિએશન છે એનો આભાર માનું છું. નોંધનીય છે કે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ વડોદરાએ મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓનું બનેલું વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ પ્રેક્ટિશનર્સની બનેલી સંસ્થા છે. આ સંસ્થા મધ્ય ગુજરાતના ઉદ્યોગપતિઓ, નાના મોટા વેપારીઓ માટે ઇન્કમ ટેક્સ તથા ગુડ્સ અને સર્વિસ ટેક્સના અધિકારીઓ વચ્ચે સાંકળરૂપી કાર્ય કરે છે. સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ વડોદરા દ્વારા આજે એનઆરઆઈના ઇન્કમ ટેક્સ ઉપરનો સેમિનાર હતો. સાથે સાથે રોજબરોજની પ્રેક્ટિસ માટે ટેલીના કાર્યક્રમ જે સોફ્ટવેર છે તેને કઈ રીતે નવા નવા ફીચર્સ એ સમજવા માટેનો કાર્યક્રમ હતો. ગઈકાલે કાર્યક્રમની મને જાણ થતાં મેં પ્રમુખશ્રીનું ધ્યાન દોર્યું કે આ રીતે અમારો કાર્યક્રમ છે અને આપશ્રી જો પધારશો તો બધા સાથે મુલાકાત પણ થાય અને આપની જે કંઈ પણ એમને પોતાનો વિષય છે અને મનગમતો વિષય છે ટેક્સેશનનો મને ખ્યાલ હતો, એટલે અમે આમંત્રણ આપ્યું અને આમંત્રણને સહર સ્વીકારીને તેઓ આજે પધાર્યા. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આજે તેઓએ જણાવ્યું કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ માટે સૌથી વધુ આપણે ત્યાંથી રજૂઆત થાય અને સંસ્થાઓ થકી વન નેશન વન ઇલેક્શન માટેની પણ રજૂઆત થાય તેવું પણ સૂચન કર્યું. અને સૌથી સરસ સૂચન એ પણ કર્યું અમારા લોકો માટે કે અમારે એવું કંઈ સંશોધન કરો કે આખા દેશમાં એક જ ટેક્સ લાગે અને તમામ પ્રજાને એની રાહત મળે, તે અંગે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું. તે બદલ પણ તેમનો આભાર માનું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.